મોટા જામપુર વણઝરાવાસ પ્રાથમિક શાળાના નવીન રૂમો વર્ષ 2020-21માં બનાવવામાં આવેલ, જે રૂમોમાં ચારે બાજુ તિરાડો, શાળામાં જવા માટે રસ્તો નથી, સાંકડા કાંટાળા રસ્તે ચાલવા બાળકો મજબૂર. કાંકરેજ તાલુકાના મોટા જામપુરના વણઝરાવાસ પ્રાથમિક શાળામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વર્ષ 2020-21ના નવા રૂમો બનેલ છે. માત્ર 3 વર્ષ થયા છે અને શાળાના બંને રૂમોમાં તિરાડો દેખાઈ રહી છે. આ પ્રાથમિક શાળા મોટા જામપુરના વણઝરાવાસમાં આવેલી આ પ્રાથમિક શાળામાં માત્ર ટૂંકા ગાળામાં દિવાલોને તિરાડો પડતી હોય તો આ શાળા કેટલો સમય ટકશે? એક બાજુ પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા તમામ સુવિધાઓ માટે મોટી ગ્રાન્ટો આપવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોના કારણે કામોમાં થતી ગેરરીતિના કારણે કામો તકલાદી થતા હોય છે, જેની તપાસ કરવી જરૂરી. તેમજ વણઝરાવાસ પ્રાથમિક શાળામાં બાળકોને જવા આવવા કસરા જામપુર રોડથી સીધો રસ્તો નથી, જેથી વણઝરાવાસ પ્રાથમિક શાળાના બાળકોને પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા કાંટાળા સાંકડા રસ્તે તેમજ વણઝરાવાસમાંથી શાળાએ આવવું પડે છે. આ પ્રાથમિક શાળામાં જવા આવવા માટે સત્વરે રસ્તો બનાવવો જરૂરી. તો આ બાબતે ધ્યાનમાં લઈ સત્વરે રસ્તો બનાવવામાં આવે તેમ શાળાના બાળકો તેમજ વાલીઓ ઈચ્છી રહ્યા છે. તેમજ મોટા જામપુરના કાંકરેજાવાસ પ્રાથમિક શાળા છે તે પણ સુવિધાથી વંચિત છે. જે શાળા આગળ દરવાજામાં કાંટા દેખાય છે. આ મોટા જામપુર ગ્રામ પંચાયતમાં વર્ષે કરોડો આજુબાજુની ગ્રાન્ટ આવે છે, પરંતુ શાળાઓની સુવિધાઓમાં કોઈ જ વધારો કરવામાં આવતો નથી. એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ. મારું નામ વણઝારા શૈલેષ પુનાજી છે. હું મોટા જામપુર ગ્રામ પંચાયતમાં અમારે અહીં વણઝારાવાસમાં કોઈ કામ લાગુ કર્યું નથી. એટલા માટે સરકારને અમે એટલું કહીએ છીએ કે વણઝારાવાસમાં ગટર લાઈન, વંડો, રોડ બને એવી અમારી નમ્ર વિનંતી છે. વિક્રમ ને થાનાજીઓ એપ્રો રોડથી ગામ નિશાળ સુધી અમારે કોઈ રસ્તો નથી અને અમે વણઝારાવાસમાં આવીએ છીએ. અમે નિશાળમાં કોઈ દિવાલ નથી, સંરક્ષણ દિવાલ બનાવી એવા નમ્ર વિનંતી. અમારે મકાન પણ નથી અને વણઝારાવાસમાં વિકાસ થાય એવો અમે વિનંતી. કોઈ કામ થયું છે વણઝારાવાસમાં? ના, કોઈ વિકાસ થયો નહીં અને ગટર લાઈન